સમાચાર રાજકોટમાંથી પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવાના મુદ્દે રીબડાના અનિરુદ્ધસિંહે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું। સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરી અરજી। આજે આ અંગે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે। હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરી છે। મહત્વનું છે, કોંગ્રેસના પૂર્વ એમએલએની હત્યા મામલે અનિરુદ્ધસિંહને ફટકારાઈ હતી સજા અને આ મામલે અનિરુદ્ધસિંહ 18 વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યા છે। આજીવન કેદની સજા સામે અનિરુદ્ધસિંહે સજા માફીની અરજી કરી હતી અને 2018ના વર્ષમાં અનિરુદ્ધસિંહ સજા માફી બાદ જેલ મુક્ત થયા હતા। સજા માફીના વિરોધમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। હિના, જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા છે તેમની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા છે તે મળી હતી। જો કે વર્ષ 2018માં તેમની આ સજા છે તે માફી થઈ હતી અને ત્યારબાદ તેઓ જેલ મુક્ત થયા હતા। જો કે આ સમગ્ર કેસમાં જે પોપટભાઈ સોરઠિયા છે તેમના પુત્ર દ્વારા હાઈકોર્ટમાં એક રીટ દાખલ કરવામાં આવી હતી અને તેમની જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની જેલ મુક્તિ છે તે ગેરકાયદેસર રીતે થઈ હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો હતો। આ જ કેસમાં થોડા દિવસ પહેલા હાઈકોર્ટ દ્વારા જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની સજા માફી કરતો જે ઓર્ડર હતો તેને રદ કરવામાં આવ્યો હતો અને 1 મહિનાની અંદર જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સરેન્ડર કરવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો હતો। આ આદેશને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે। ગત 29 તારીખના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમના દ્વારા અરજી છે તે કરવામાં આવી હતી। 30 તારીખે આ અરજીના નંબર છે તે પડ્યા હતા અને સંભવતઃ આ કેસમાં આજે જે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળે છે અને આ હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે મળે છે કે પછી જે હાઈકોર્ટનો ઓર્ડર કાયમ રહે છે ને જેના કારણે જ અનિરુદ્ધસિંહને આગામી દિવસોમાં જે સરેન્ડર કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે તે ઊભી થાય છે। લગભગ 12 વાગ્યાની આસપાસ આ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર મોહિત।